અત્યારે આપણે આવી ગઈ છે દારની મોટર. ટ્રેક્ટર દેખાય તો બારગામ હતી ને છે પછી આવી ગઈ છે. આવવાના એસાર લાગે છે. હમણાં થોડીક વાવડ આવી હતી ને આપણે ચાલુ થઈ ગયું ડંડો ભોળો કરવાનું. એટલો કરી વળ્યો મસ્ત મજાનો પોળો કર્યો. એમાં આંટીઓ આંટીઓ કાઢી વાળી 5:44 થઈ. અત્યારે મજા બધી બાજુ મીડિયો ભરાવા. આ બધું ખાલું છે ને આ બધું હામું ખાલું છે ને આ હામું રહે તો છે. ત્યાં રહ્યો 2 3 4 જગ્યાએ છે અને એક અહીંયા પણ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો ને? આપણે ક્રાળમાં નથી ગયા કે પાણીનો વારો હતો, પાણી વાળવાનું હતું, થોડીક સોળાઈ નીંદવાની, સોળાઈ નીંદતા અત્યારે આપણે આવી ગઈ છે દારની મોટર. ટ્રેક્ટર દેખાય તો બારગામ હતી ને છે પછી આવી ગઈ છે. આપણે ઉતારીને દારમાં કેમ કે આપણે પાણી ખોટી રહે તો મોટર ઉતારી દઈશું. તો એ તાણ પડે પાણીની, તાણ ન પડે ને આપણો કૂવો થોડોક થઈ ગયો, સીસરો બુરાઈ ગયો છે તો પાણીની તાણ પડી જાય છે. તો હલો ખાલી કરવાની. તો ફેમિલી આપણે આવી ગયા પાણી વાળવા. તો ખડ પાઈ દીધું. અત્યારે જાય છે પાણી બાજરામાં. બાજરાના 2 કેરા રહ્યા છે ને પછી વાળવાનું છે રજકામાં. તો આજે આપણે એટલું પાવાનું છે બસ. આ બધી નીણ પાવાની છે. સોળેને આજકાલ પાવી નથી. સોળેને વધારે પાણી પાવી તો પછી પીળી પડી જાય. આજકાલ નથી પાવી. આપણે ચડી ગયા બપોર પછી 3 થઈ ગયા. તો વાગી ગયા 3 ને આપણે પાછા આવી ગયા છીએ સોળે નીંદવા. થોડુંક બાકી છે નીંદી નાખવી અને વરસાદ આવવાના એસાર લાગે છે. હમણાં થોડીક વાવડ આવી હતી ને હરુડે છે તો આપણે માંડી નીંદવા. એટલું નીંદાઈ જાય તો ઉપાધિ નહીં પછી. તો ફેમિલી સોળે નીંદવાની તે નીંદાઈ ગઈ ને આપણે હવે જે દારની મોટરને દંડો આવ્યું છે તો એ દંડો આપણે લાંબો કરવાનો છે. ગોળ ગોળ વીટેલો છે. લાંબો કરીને પછી મોટર ઉતરે. એમના ગોળ તો ન સરખો આવે તો લાંબો કરવા જઈએ છીએ. ત્યાં જઈને બતાવ્યું તમને. અને જો રડું થાય છે. વરસાદ આવે એવું થઈ ગયું છે. ક્યારે આવી જાય એનો કાંઈ નેઠો નથી. એટલે આપણે નીણબીન બધું ઢાંકી દીધું છે. આપણે ચાલુ થઈ ગયું ડંડો ભોળો કરવાનું. એટલો કરી વળ્યો આપણે દંડો પોળો કરી વળ્યો. જો મસ્ત મજાનો પોળો કરી વળ્યો. એમાં આંટીઓ કાઢી વાળી ને આ બધું દારમાંથી વાયર કાઢી વળ્યો. આ પડી છે આપણી મોટર. મોટી છે મોટર ને અહીંયા છે આપણો દાર. તો દાર છે તો 500 ફૂટ આપણે એટલી મોટર ઉતારવાની છે. 500 ફૂટે પાણી સારું છે તો હું રેડ્યા રાખે. ચોમું આવી જાય. અત્યારે જો આ પોળો કરી દીધો છે. કાલ કરીશું ઉતારવાનું. ને ઉતારવાનો કંઈક સામગ્રી જોઈ, ટેપવું જોઈએ. અને પાછું ટાટરે નથી. ટાટર આપણે આ મોટરને લગાડી દીધું છે એનું ટાટર. તો નવું લેવું જોઈશે હવે. તો હવે જો ઘરે જઈ પાછા. વરસાદ થઈ ગયો છે ચાલુ. જો છે ને આ બાજુ તો રોડે છે એટલો. એ બધું તો ચાલુ જ છે. તો વિદ્યાસી આપણે વચમાં કે વાદળા જ નથી. પારા છે એટલે આપણે વરસતો નથી. હવે આ બધું બીજી વરસે છે ને આપણે ક્યારે આવી જાય એનું નક્કી નહીં ને. છે ને વાદળા. હજી તો કેટલા વાગ્યા? 5:44 થઈ. અત્યારે મજા બધી બાજુ મીડિયો ભરાવા. આ બધું ખાલું છે ને આ બધું હામું ખાલું છે ને આ હામું રહે.
તો આપણે જઈ ઘરે. જો એ મસ્ત મજાના પોપૈયા ત્રણ ઊભા છે, કાચા હે બધા, વાંચેલા નથી લાગતા. ફેમિલી જો તો હાલ્યો જ જતો કે સાંટા થઈ ગયા ચાલુ, અને હરોડો મીડિયો માથે, જો વાદળા આવી ગયા માથે, સાંટા મીડિયા પડવા. અહીંયા લાકડામાં મસ્ત મજાનો દીવો છે, જો લાગે ને દીવાનો આકાર, એકદમ દીવો જો એવો હોલ પડી ગયો દીવા જેવો. મસ્ત મજાનો દીવાનો આકાર લાગે. જો દીવો જાણે જગતો હોય, એની વાઇટને આ કોડિયું લાગે ને. વરસાદ તો આજ આવીને માન છે. જો આ બધું અધર સીડ્યું એની પર આપણી બાજુ જ આવે છે, કારણ કે આપણને પલાળવાનો ઈરાદો લાગે છે એનો. ઘરે ક્યાં પોગવા નથી દેવો, કાં પલાળી દઉં તો એ આવે કાંઈ એ પહેલાં આપણે વ્યાજ આવી. તો ગુડ મોર્નિંગ ફેમિલી. આજ પડી ગઈ સવારને છે બીજો દિવસ. તો વરસાદ તો કાંઈ આવ્યો નહીં, ઘડીક ટપ કર્યું. તો વરસાદ આવ્યો નહીં ને આપણે જો અત્યારે આવ્યો છે તળાવે. તળાવ મસ્ત મજાનું ભર્યું છે ને ખાલી એટલું થાય છે, કેમ કે હવે ઝાઝું પાણી નથી એટલે ઉપર ઝાઝું થાય, પાણી ઝટકાઈ થાય. અત્યારનો નજારો તો દી વજી ગયો. અત્યારનો નજારો કંઈક આવો છે. જો ફેમિલી થોડીક ગળું ખરાબ થઈ ગયું છે એટલે બોલવામાં આમ થોડુંક કેવરાવે છે. બાકી તો તળાવ તો ખાલી થાય જ છે, રોજ થતું જ જાય છે. ને તળાવ ખાલી થાય એટલે આપણને મજા નથી આવતી, એમ કે આપણે પાણી વ્યૂ જાય. કોઈ વરસ જાતું નથી. વરસાદ તમને ખબર જ છે ઓછો હતો, તો તળાવ તો ઘણું ભરાઈ ગયું હતું, પણ તળ ખાલી હતા એટલે પાણી બધું ઉતરી ગયું તળમાં, તળ થઈ ગયા ખાલી. જો પાણી છે કેવું ગંધારું. આ વર્ષે શું તળાવ વગર્યું ને ગંધારું વધારે છે. પાણી ઓગની બહાર નીકળે જાય, કચરો મસ્ત મજાનું થાય. આ વર્ષે આમાં નાવાય નહીં થયા, કેમ કે પાણી ગંદુ નકમી ખબર બેડ આવે, એના કરતાં નાવું શું લેવા જોઈએ પાણી. ને જો પાણીનો નજારો. ને આપણે હવે જવાનું છે ઘરે, તો હાલો નીકળવી. 1 મિનિટ એમ ક્યાંથી ગયા જઈ. તો અત્યારે જો તમને બતાવું અંદર તો છે, ત્યાં 1 2 3 4 જગ્યાએ છે, અને એક અહીંયા પણ છે. તો મસ્ત મજાનો ગોંદર લઈને વિડીયો પૂરો કરીને જાય અહીંથી. તો ભાઈ હમણાં અવાજમાં મજા આવતી છે તમને બધાને, અવાજ સારો આવતો હોય છે. આપણે માઇક લીધા, રોજ માઇકનો યુઝ કરું છું, કેમ કે તમને ખબર છે મારો અવાજ છે થોડોક ધીમો. તો ભાઈ આ વિડીયો આપણે અહીં પૂરો કરશું. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ કાલે પાછા નવા બ્લોગમાં નવા કામ સાથે. ત્યાં સુધી જય માતાજી, મહાદેવ. આવજો, બાય બાય.